હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસીના ન્યૂઝ કોર્નરમાં. મિત્રો, આપણે રોજ તમારી માટે હવે એક રીલ મૂકવાની સ્ટાર્ટ કરી કાઢી છે. તમે રીલ સેક્શનમાં રોજ બન્યા રહો. દિવસની એક રીલ તમારે સવારે 8થી લઈને 10ની વચ્ચે એક રીલ ઓપન થઈ જાય છે. ખાસ તમામ વિદ્યાર્થી મિત્રોએ રીલને જોવાની છે, બરાબર. સીસીમાં ગ્રુપ એ અને ગ્રુપ બીની જે પ્રિલિમ્સની આપણે જે રિઝલ્ટ આવ્યું, બરાબર. તો હવે ભાઈ મેન્સ એક્ઝામિનેશન માટે અહીંયા કંઈ ખાસ એવી ન્યૂઝ આવી છે અને પરીક્ષા છે તે કઈ તારીખ સુધી યોજાઈ જાય એના માટેની ન્યૂઝ આવી છે. ભાઈ તો જુઓ, સીસીમાં એ અને બી ગ્રુપની પરીક્ષા 30 નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જાય તે પ્રકારનું કંઈક આયોજન થઈ રહ્યું છે. તો એ ગ્રુપમાં તમને ખ્યાલ છે એ પ્રમાણે 100, 150 એમ 3 પ્રકારના પેપર છે, જ્યારે બી ગ્રુપની અંદર 200 માર્કનું પેપર રહેશે. આમાં એવું છે કે ભાઈ એ ગ્રુપના ત્રણેય પેપરની પરીક્ષા પૂર્ણ થયા પછી 4-5 દિવસમાં બી ગ્રુપની પરીક્ષા યોજાશે. હવે પ્રશ્ન એ પણ થાય કે યાર, દિવાળી છે તો 10 તારીખ સુધી તો કોઈ પણ છે તે તમારે એક્ઝામ લેવાની શક્યતા છે 10 નવેમ્બર સુધી. એના પછીનો જે સિનારીઓ છે, રાઈટ, એમાં પછી તમે વિચાર કરી શકો યસ, એના પછી તમારી એક્ઝામિનેશન નવેમ્બર મહિનાના લગભગ મને લાગે ત્યાં સુધી થર્ડ વીકની કે ફોર્થ વીકની અંદર એક્ઝામિનેશન હોઈ શકે, અંદાજિત કહું છું. બાકી આયોગનો નિર્ણય છે તે આખરી રહેવાનો. આયોગની સામે આપણા કોઈ પણ પ્રકારના તર્ક ચાલતા નથી, બટ એક સંભવિત છે. એટલે તમને આનાથી શું ખબર પડે છે ભાઈ, કે તમારી પાસે ઓક્ટોબર મહિનો છે અને નવેમ્બર મહિનાના 10 કે 15 દિવસ છે, એટલે લગભગ 40-45 દિવસ તમારી પાસે છે. હવે તૈયારીમાં લાગી જાઓ, ખાસ બધા જ વિદ્યાર્થી મિત્રો, રાઈટ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય જય ગરવી ગુજરાત.